તો અમદાવાદમાં ભારે વરસાદથી નળકાંઠાનો વિસ્તાર પ્રભાવિત થયો છે. નળ સરોવરના રેથલ ગામે વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. જ્યાં તંત્ર પણ નથી પહોંચ્યું ત્યાં સૌથી પહેલા વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે. વરસાદના વિરામ પછી પણ રેથલ ગામ હજુ પાણીમાં ગરકાવ છે. રેથલ પ્રાથમિક શાળા, પશુ દવાખાનું જળમગ્ન બન્યું છે. વરસાદથી ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોના પાકને નુકસાન થયું. સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા, પરંતુ કોઈ તંત્ર અહીં આવતું નથી. જીઆઈડીસી કંપનીઓને કારણે ગામમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદ તો રોકાઈ ગયો, પણ ગામમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે. અહીંના લોકોએ 2 દિવસથી કંઈ જમ્યું નથી. જાતે જ ભેગા થઈને જમવા સહિતની વ્યવસ્થાઓ કરી છે. ત્યારે ક્યાં છે મોટા મોટા દાવા કરતું તંત્ર? આ સ્થિતિ જોઈને ગામના લોકો જ નહીં પણ તમામ લોકોને આવો પ્રશ્ન થઈ રહ્યો છે. ભારે વરસાદથી નળ સરોવર વિસ્તાર પ્રભાવિત થયો છે અને વીટીવી ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ પર છે. રેથલ ગામ કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ છે અને આ દ્રશ્યો રેથલ ગામના છે કે જ્યાં પશુ દવાખાનું છે તે પણ પાણીની અંદર ગરકાવ છે. જે વાહનો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અને હજુ પણ જે ગામની અંદર પાણીનો પ્રવાહ છે તે ચાલુ છે. એટલે કે ક્યાંક જે પ્રકારે ભારે વરસાદ પડ્યો અને 2 દિવસ બાદ પણ અહીં પરિસ્થિતિ છે તે થાળે નથી પડી. જો અહીંથી બહાર જવું હોય તો ટ્રેક્ટર મારફતે જઈ શકાય છે. એટલે કે ક્યાંક જે રેથલ ગામ છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે અને અહીંના સ્થાનિકો છે તે પણ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. મહત્વની બાબત છે કે અત્યાર સુધી પાણી ઓસરવા માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી. ગ્રામજનો આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ડેલિગેટ છે તેમની સાથે પહેલા વાત કરીશું. શું નામ છે આપનું? મનુભાઈ, જે પ્રકારે અત્યારે પરિસ્થિતિથી ભારે વરસાદ થયો, હજુ પણ પાણી ગામની અંદર છે, લોકોને જવું હોય તો ટ્રેક્ટર મારફતે જઈ શકે છે. કેવા પ્રકારની અહીંયા પરિસ્થિતિ હતી અને કઈ રીતે એનો સામનો કર્યો? પરિસ્થિતિ અત્યંત ભયંકર હતી. ઓછામાં ઓછા 2,000 માણસો પ્રભાવિત થયા છે અને એ લોકોએ ચૂલા 3 દિવસથી સળગાયા નથી. એવી પરિસ્થિતિ ભયંકર છે. ગામ લોકોનો પણ સારો એવો સહકાર છે કે જે પ્રભાવિત લોકોને આજુબાજુ જગ્યાએ ખસેડ્યા છે. પણ છતાંય આ પરિસ્થિતિ વર્ષોથી છે. આ પાણીની સમસ્યા એ વર્ષોથી છે. સરકારે આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. મૂળ સમસ્યા જીઆઈડીસી આવતા આ પાણીની સમસ્યા, પાણીનો પ્રવાહ એક સામટો વધી ગયો છે કે લોકો ખસી નથી શકે. પ્રશાસન આ બાબતે કોઈ પગલા લે છે ખરા? આપ લોકો ગામજનો જાણ કરો છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ? પ્રશાસનને અવગત કરીશું આ બાબતે કે આવી પરિસ્થિતિ છે. જોકે પ્રશાસનને ખ્યાલ જ છે કે આ કાયમની પરિસ્થિતિ છે. છતાં આંખ આડા કાન કરે એવું ના કહી શકાય. આંખ આડા કાન નથી. સમજો કે આનો યોગ્ય નિર્ણય, એનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરે. ગામમાં કેવી પરિસ્થિતિ છે? ગામની અંદર કેવી પરિસ્થિતિ? 10 વર્ષથી આ પોઝિશન છે. પાછળ પાણીનો કોઈ નિકાલ નથી. દર વર્ષે આની આ પોઝિશન થાય છે. એટલે 100% તંત્રએ થોડી ધ્યાન લેવાની જરૂર તો છે. 100%. 2 દિવસ ગામના લોકોએ કેવા વિતાવ્યા? ભયંકર 23 તારીખનો જે વરસાદ આવ્યો એમાં ગામ સતત 24 કલાક જાગી અને પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ભયંકર ખરાબ પરિસ્થિતિ હતી. કહેવાય જેવી વસ્તુ નથી એમ આ વિસ્તારની. ગ્રામજનો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમારા 2 દિવસ કેવા વીત્યા? હજુ પણ આ પાણી છે. તમારે જવું હોય તો કોઈ સાધન જઈ શકે છે? સાધન નહીં, ઓનલી ટ્રેક્ટર જ ખાલી. ટ્રેક્ટર સિવાય કઈ નહીં, ગાડી નહીં, કઈ બાઇક નહીં અને લાઇટ પણ 3 દિવસની નથી. આજ આવી બહુ અતિ પાણી આવી ગયું છે. પ્રશાસનની કામગીરી પ્રશાસન તો હજુ કોઈ દુકાન જ નથી. આવશે એવી આશા રાખવી અને રજૂઆત કરશું. પણ આગળ પાણી ઉતરી જશે પછી આવશે પછી ચોક્કસ. બિલકુલ. તો આ પ્રકારની પરિસ્થિતિ, જે નુકસાન છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રેથલ ગામની અંદર હજુ પણ પાણી છે અને આ પાણી ઓસર્યા નથી. ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. જે લોકો છે તેમણે ગામના લોકો મદદ કરી અને જમવાનું આપ્યું. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ વીટીવી ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યું છે કે કયા પ્રકારે રેથલની પરિસ્થિતિ છે. અહીં પ્રશાસન ક્યારે પહોંચે છે તે મોટો પ્રશ્ન છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, નળ સરોવર. અમદાવાદમાં વરસાદના વિરામ પછી પણ બોપલમાં તારાજી સર્જાઈ છે. ન્યૂ પરમાર સોસાયટીમાં વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. હોડીમાં બેસીને સંવાદદાતાએ સોસાયટીમાં પ્રવેશ કર્યો. પાણી ભરાયેલા હોવાથી સોસાયટીમાં ચાલીને જવું પણ મુશ્કેલ છે. સોસાયટીમાં કેરસમાં પાણી ભરાયેલા હોવાથી લોકોને હાલાકી સર્જાઈ રહી છે. છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી પણ નથી મળતું. મેયરની મુલાકાત પછી પીવાના પાણી માટે ટેન્કર મોકલવામાં આવ્યા. આ કોઈ નદી કે તળાવ નથી. આ વીઆઈપી ગણાતા બોપલ વિસ્તારની જ એક સોસાયટી છે જે અવરજવર
માટે હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ચાલીને જવું લગભગ અશક્ય છે. ત્યારે લોકોનું જનજીવન ભારે પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે. વરસાદ તો રોકાઈ ગયો, પણ પાણી ક્યારે ઉતરશે તેવો પ્રશ્ન લોકો કરી રહ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં બોટ ફરી રહી છે અને વીટીવીની ટીમ અત્યારે બોટમાં ફરી રહી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં છેલ્લા કેટલાય સમયથી તો નહીં પરંતુ કેટલાય દિવસથી પાણીની પરિસ્થિતિ આવીને આવી છે. અમદાવાદ શહેર મેયર પણ અહીંયા મુલાકાતે આવ્યા હતા. લોકો ખૂબ જ રોષે ભરાયા છે. કેમ કહું, જે પાણીનું સ્તર છે તે સ્તર ઘટી નથી રહ્યું અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ મેળવવા માટે પણ અનેક હાલાકી લોકોને પડી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો બોપલના આ દ્રશ્યો કે જ્યાં અત્યારે સોસાયટીઓની અંદર બોટ ફરી રહી છે અને એક ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સોસાયટીમાં જે બોટ ફરી રહી છે તે બોટ ક્યારે બંધ થશે અને વાહનની શરૂઆત અહીંયા ક્યારે થશે તે જોવું રહ્યું. સાથે જ જે પાણીનો અહીંયા જે ભરાવો છે, ખૂબ જ પાણી અહીંયા છે. લગભગ 3 દિવસ વીતી ચૂક્યા છે, 48 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં પણ હજી સુધી અહીંયા પાણીનો કોઈ પ્રકારનો નિકાલ આવ્યો નથી. જ્યારે વરસાદ આવી રહ્યો હતો ગુરુવાર અને શુક્રવારની પરિસ્થિતિ અહીંયા ખૂબ જ દયનીય હતી અને ત્યારબાદ આજે રવિવાર થઈ ગયો હોવા છતાં, એટલે કે વરસાદને બંધ થયા પણ 24 કલાકનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં પણ પાણીનો અહીંયા નિકાલ થયો નથી. ત્યારે હવે જે સોસાયટીના રહીશો છે તે પણ ફક્ત એક જ માંગ કરી રહ્યા છે કે ક્યારથી અમે હવે સોસાયટીની બહાર જઈશું. જ્યારે વીટીવીની ટીમ અહીંયા સોસાયટીમાં પહોંચી ત્યારે ચાલતા અહીંયા આવવાની પરિસ્થિતિ ન હતી અને ફરજિયાત બોટમાં આવવાની ફરજ પડી હતી. ત્યારે તમે જે રીતના જોઈ રહ્યા છો, આ બોપલનો વિસ્તાર છે કે જ્યાં લગભગ હજુ પણ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. ત્યારે આ પાણીની સમસ્યા, પાણીનો જે ભરાવો છે તે દૂર ક્યારે થશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.